હકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો આગામી 7મી જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીના રથયાત્રા નીકળનાર છે, જેને લઈને ઝોન 4 હદ વિસ્તારમાં આવેલ પંચમુખી હનુમાનજી મંદિરથી લઈને પદ્માવતી શોપિંગ સેન્ટર સુધી માર્ગ પર પોલીસના અધિકારીઓએ ફૂટ પેટ્રોલિંગ કર્યું। આગામી 7 જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીના રથયાત્રા સ્ટેશન ખાતેથી નીકળનાર છે, ત્યારે ઝોન 4 વિસ્તારમાં આવતા પંચમુખી હનુમાનજી મંદિરથી પદ્માવતી શોપિંગ સેન્ટર સુધીના માર્ગ પર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। સાથે જીબી વડોદરા મહાનગરપાલિકાની ટીમ અને ઝોન 4ના અધિકારીઓ સાથે પોલીસ કર્મચારીઓ સાથે રાખીને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું, જેમાં રથયાત્રામાં અડચણરૂપ જણાય તો દૂર કરવાની સૂચના આપવામાં આવી હતી અને ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ સંપન્ન થાય તે માટે આજે ઝોન 4માં આવેલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। રિપોર્ટ રૂઝે બરબ। આગામી 7 તારીખે ભગવાન જગન્નાથજીની જે રથયાત્રા નીકળનાર છે અનુસંધાને ઝોન 4 વિસ્તારનો જે હદ લાગે છે પંચમુખી હનુમાનથી લઈને પદ્માવતી શોપિંગ સેન્ટર સુધીનો જે રૂટ છે એ તમામ રૂટ ઉપર અમે ફૂટ પેટ્રોલિંગ કરી રહ્યા છીએ। સાથોસાથ અમે કોર્પોરેશનના અધિકારી, બીએસએનએલના અધિકારી અને એમજીવીસીના અધિકારી જોડે રાખ્યા છે। જ્યાં જરૂર જણાય અને શું જરૂરિયાત છે આ રૂટ ઉપર એ બાબતે એમને સૂચના આપી અને સહકારમાં સાથે રહી અને રથયાત્રામાં કોઈ નડતરરૂપ ન થાય એ બાબતની તકેદારી રાખવા માટે આ ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરેલું છે।